માતાજીની વિધિનો ઢોંગ કરી આ મહિલાએ 67 લાખની છેતરપિંડી આચરી। આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે વિરંગામથી। માતાજી ધાર્યું કામ કરશે, દુકાનનું દબાણ નહીં તૂટે। દુકાનની નીચે રહેલું કરોડોનું છુપાયેલું સોનું વિધિ કરીને કાઢી આપીશ કહીને વેપારીને કોમલ ઉર્ફે માતાજી નામની આ મહિલાએ વિશ્વાસમાં લીધો હતો। થોડા સમય પહેલા સંબંધી થકી ભોગ બનનાર વેપારી ગોધરાની આ કોમલ રાઠોડ નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો। કોમલને માતાજી આવતા હોવાનું કહીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી, જેથી વેપારીએ તેમની દુકાન પર દબાણ આવવાનું હોવાથી તૂટી જાય તેમ છે અને નવી દુકાનનો સોદો કર્યો છતાંય નામે ન થતી હોવાની સમસ્યા જણાવી હતી। અને આ મહિલા તાંત્રિકે દુકાન પર માતાજીનું રક્ષણ આપવાનું કહીને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું હોવાનું કહીને વેપારીને પોતાની વાતમાં ભોળાવ્યા હતા। બાદમાં માતાજીનો શણગાર ચડાવવા માટે ચિઠ્ઠીમાં દાગીનાનું લિસ્ટ લખી આપીને ઉછીના નાણાં આંગળીયા મારફતે મેળવ્યા હતા। બાદમાં સોનાના દાગીના એક છાપમાં મૂકીને કોમલે ભેળવી લીધા હતા, જે બાદ મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેંચી લાવવાની લાલચ આપી હતી। ફ્લોરિંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવીને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું હતું। તેમજ વિધિ પૂરી થયા પહેલા દરવાજો ખોલશો તો માતાજીના પ્રકોપથી મોતને ભેટશો અને મોટું નુકસાન થશે તેવો ડર પણ બતાવ્યો હતો। પરંતુ વેપારીને શંકા જતા તેમણે રૂમ ખોલીને તપાસ કરતા ત્યાં માત્ર ચૂંદડી જ હતી। આમ છેતરપિંડી કરી રોકડા અને દાગીના મળીને કુલ રૂપિયા 67 લાખની મત્તા પડાવી લેતા વેપારીએ વિરંગામ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો। ત્યારે આખરે વિરંગામ પોલીસે આ ઢોંગી મહિલા તાંત્રિકની ધરપકડ કરી છે।